GJ3 પડી છે 9297 અને આપણે સાગર હોટલ. અત્યારે જો અહીંયા અત્યારે લાઈન ટુ લાઈન ગાડીઓ હાલે છે. જો તમે 120 ગાડીઓ છે બધી. તો આ ટેલર તો આપણને એમ થાય ગાડી દઈ છે. ધોળકા તાલુકો સિયાવાડ. હા, ક્યાંનું ભર્યું છે તમારે? કોચિંગ કેરલા. હા, તો અહીંથી ને ઉબલી થઈને જવા નહીં. ક્યાં થઈને જવાય કેરલા? મૈસૂર થઈને જવાનું. દાદા એન્ટ્રી ને છે ને એ પેલા મહારાષ્ટ્રમાં બહુ હાલતું હતું. દાદા એન્ટ્રી લેતા હતા. અત્યારે એ માર્યું અત્યારે કઈ છે નહીં. અને કોપરગાંવ પાસ કરી એટલે જુઓ આપણે આ જે નાગપુર વાળો હાઈવે રહ્યો ને એ આપણને અહીંયા ભેગો થયો છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે સહયોગ હોટલે હોઈ ગયા હતા અને આપણે ત્યાંથી 6 વાગે નીકળ્યા હતા. અને અત્યારે જુઓ આપણે રનિંગ થઈ ગયા છે. આપણે હોટલેથી 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે આપણે પહોંચ્યા છે એવલા પાસ કરીને હેલા જાય છે. આપણે આ રસ્તો રહીએ તો આપણે સિંગલ રોડ આવે છે. અને આપણા ઘણા ટાઈમ પછી આપણે આ રોડ ઉપર રહેલા છીએ. લગભગ 8-10 વર્ષ જેવું થઈ ગયું હોય છે. ત્યાર પછી આપણે આ રોડે રહેલા છે. બધા કહે છે કે ભાઈ આગળ 4 લાઈનનું કામ ચાલુ છે. એવું આપણે જાય પછી ખબર પડે. અને આગળ હવે સીધું આપણે આવશે શિરડી ને નગર ને એ બધું આવશે. હવે આપણે ગામ પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વખતે આપણું લોડિંગ થયું છે રાજકોટથી બેંગ્લોરનું. અને આ વખતે આપણે બેંગ્લોર ગાડી ખાલી કરવાની છે. અને બેંગ્લોર આપણે ઘણા ટાઈમ પછી જાય છે. લગભગ 5-6 વર્ષ જેવું થઈ ગયું છે. ત્યાર પછી આપણે બેંગ્લોર જાય છે. એ પહેલાં આપણે ગયેલા છે પણ એ આપણે અહીંયા મૈસૂર ગયા હતા. મોડી રસ્તો થઈને આપણે હાલેલા હતા પણ બેંગ્લોર નહોતા ગયા, મૈસૂર ગયા હતા. અને હવે આપણે હાલ્યા છે અને કિલોમીટર ને એ બધું કાપી. અને કલ્પેશભાઈ તો અત્યારે જોવો ઉતા છે. કલ્પેશભાઈ ઉતા છે. આપણે હવે હળવે પાસ કરી. અત્યારે જો બહારનો નજારો 1 નંબર લાગે છે. કેમ કે ઠાર હોતો ને છે એવું લાગે ઝાકળ જેવું. પેલા તો આવું કઈ સિમેન્ટ રોડ ને એવું કઈ હતું નહીં આપણે જયારે આવતા ત્યારે. અત્યારે જોવા સિમેન્ટ રોડ અહીંયા ચાલુ થઈ ગયો છે. કેવો આગળ રોડ હોય હવે જાય પછી ખબર પડે. બેંગ્લોર ગાડીઓ જતી હોય છે લગભગ બધી અહીંથી નગર થઈને જ જતી હોય છે. કેમ કે સીધી આપણે આ રોડ જોઈએ આપણે નીકળી જાય સોલાપુર માહોલ બાયપાસમાં. ડ્રાઈવર્જન છે એટલે રોડનું કામ ચાલુ હોય છે. કેમ કે અહીંથી ગાડીઓ બધી તામિલવાડી ગાડી બધી આપણે અહીં થઈને જ હાલે, નગર થઈને જ છે. હેલા જાય કેવો રોડ આવે છે. હવે આપણે આગળ આવશે શિરડી સાંઈબાબા.
ડબ્બા રહ્યા એ વધારે હાલે છે. જોવો તમે ડબ્બાની લાઈન છે. અને આપણે તામિલનાડુની ગાડીઓ સૌથી જાજી હાલતી હોય તામિલની ગાડીઓ અહીંથી ને જ હાલે, કેમ કે ગુજરાતમાં જે આવતી છે ને એ બધી અહીંથી નગર થઈને જ આવે. બેંગ્લોર જવાવાળા આપણે તુલજાપુર થઈને ઓછા હાલે. એટલે હવે આપણે પાસ કરીએ અડવે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જુઓ કોપરગાંવ પાસ કરી લીધું હે, અને કોપરગાંવ પાસ કરી એટલે જુઓ આપણે આ જે નાગપુર વાળો હાઈવે રહ્યો ને એ આપણને અહીંયા ભેગો થયો છે. જે આપણે નાસિક નાગપુર હાઈવે, જે સામે બ્રિજ રહ્યો ને એ આપણે આ એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ છે. જોવો તમે, આપણે વહી જવાનું છે સીધું. હવે સીધું આપણે આગળ આવશે શિરડી ને નગર. હવે હાલ્યા જાય અને સીધું આપણે નગર. મિત્રો આપણે જુઓ શિરડી પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે શિરડી બાયપાસમાં હાલ્યા જઈએ. અને અહીંથી આપણે અંદરનો રસ્તો રહ્યો એનાથી 3 કિલોમીટર મંદિર દેખાડે છે. સાંઈ બાબાનું મંદિર આપણે અહીંથી 3 કિલોમીટર થાય છે. અને આ આપણે શિરડી બાયપાસ છે. એટલે હવે આપણે હાલ્યા જાય. મિત્રો આપણે જુઓ અત્યારે નગર પહોંચી ગયા છે અને નગર આપણે પહોંચ્યા ને ત્યારે આપણે 4 લાઈન ચાલુ થઈ ગઈ છે. કેમ કે આપણે અહીંયા નગર પહેલા જે રોડ હતો ને શિરડી વાળો ને એ બધો તો સિંગલ રોડ હતો, પણ અત્યારે આપણે જે નગર પહોંચ્યા ને ત્યાં 4 લાઈન આવી ગઈ છે. જોવી હવે બધા કહે કે 4 લાઈન બની ગઈ છે. જોવી હવે જો આ રીતની 4 લાઈન છે આપણે સોલાપુર વાળી. હવે આ કેટલો કટકો આવે કે પછી આખો રોડ બનેલો હોય આપણને બહુ ખ્યાલ નથી. અને આ બાજુ રહ્યું આપણે નગર છે, હેમતનગર. અને હવે જે આગળ ગામ આવે એ ગામના નામ તો યાદ નથી, પણ આગળ કયું આવે કલ્પેશભાઈ? ગામ કયું આવશે હવે? ટેમ્ભુણી આવે ને, ટેમ્ભુણી આવે. કલ્પેશભાઈ જો આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે. 12 વાગે ઉઠ્યા છે બપોરે. અને 4 લાઈન તો અત્યારે તો 1 નંબર છે. આગળ હવે કેવું આવે એ જોયું જાય છે. આપણે સોલાપુર અહીંથી દેખાડે 240 કિલોમીટર દેખાડે છે. અને પૂનાનું બોર્ડ આવ્યું છે 116 કિલોમીટર. કલ્યાણ છે 212. હવે હેલા જાય આવીને આવી 4 લાઈન આવે તો આપણે હાઈન પડતા સોલાપુર વહી જઈશું. મિત્રો આપણે જોવા ટોલના કોઈ આવ્યું છે, હવે ચાલુ હોય બંધ હોય અને આ પાસે જાય પછી ખબર પડે શું પોઝિશન છે ટોલનાકાની. જે તો મારા ખ્યાલથી ચાલુ નથી થયા લાગતા ટોલનાકા. બોર્ડ મારી દીધા જ પણ એ ચાલુ નથી એવું દેખાય છે. તો
ટોલ નાકું બાકી હેવી બનાવ્યું છે. ટોલ નાકું ચાલુ હોય એવું દેખાય છે. ટોલ નાકા ચેક કરે છે, ચાલુ છે કઈ ખબર નથી પડતી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ લગભગ ટોલ નાકા ચેક કરતા હોય એવું લાગે છે. જોવી હવે આપણે જવાય જઈ. ચેકિંગ જ કરતા લાગે છે. ચાલુ થઈ ગયું લાગે છે. લગભગ ચાલુ થયો હોય છે. શું યાર ઊભી રાખવી છે જવા દઉં? જવા દઈશું હાલો. આગળ ક્યાંક હોટલે રાખશું કા. હવે મિત્રો આપણે હવે કિલોમીટર કાપી અને સારી હોટલ આવે ને ક્યાંક રાખશું. આપણે અહીંયા તડકો સારો પડવા માંડ્યો છે મહારાષ્ટ્રમાં. એટલે હવે સીધો ઉનાળો જ આવશે, બરોબર ને કલ્પેશભાઈ? ઉનાળામાં મજા આવે કે શિયાળામાં? શિયાળામાં મજા આવે ને. હા એ સારું, ગાડી માટે સારું ને આપણા માટે સારું. હવે મિત્રો આપણે હવે હાઈલાજાન કિલોમીટર કાપી હળવે હળવે અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જુઓ નગર બાયપાસમાં પૂરો કરી નાખ્યો છે અને અહીંથી હવે આપણે જવાનું થઈ છે ડ્રાઈવર સાઈડ. અને અહીંથી ખાલી સાઈડ જઈએ આપણે નગર સિટી અંદર જાય. હવે આપણે અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. મિત્રો આપણે ટર્ન મારી દીધો છે. હવે સીધું આપણે આવશે સોલાપુર. વચમાં ગામ આવે છે પણ એ ગામના નામ આપણને બહુ ખ્યાલ નથી. આ સીધો રસ્તો જતો હોય છે સોલાપુર. મિત્રો હવે આપણે કિલોમીટર નહીં કાપી અને આગળ હવે સીધું આપણે આવશે કરમાળા. અહીંથી 84 કિલોમીટર દેખાડે છે.
પછી ત્યાંથી સોલાપુર રહેતું હોય છે હવાઓ જેવું રહેતું હોય છે એટલે અહીંથી સોલાપુર આપણે છે 200 કિલોમીટર જેવું. તો મિત્રો આપણે અત્યારે આ મહારાષ્ટ્રમાં સારું થઈ ગયું છે. પહેલાં તો આપણે જે આ નગર ને એ બધું પાસ કરવામાં આ પાસની એન્ટ્રી ને એવું બધું આવતું હતું, જે મિલિટરી પાસની કે એ, અને રસ્તામાં જે એન્ટ્રી એટલી થતી હતી જે આપણે દાદા એન્ટ્રી ને એ કહે ને એ પહેલાં મહારાષ્ટ્રમાં બહુ હાલતું હતું, દાદા એન્ટ્રીનું લેતા હતા. અત્યારે એ માયલું અત્યારે કાંઈ છે નહીં. અત્યારે ઊભા રહે છે પોલીસવાળા, પણ એટલા બધા નહીં. પહેલાં જે આપણે આજથી 10-12 વર્ષ પહેલાં તો અહીંયા સ્પેશિયલ દાદા એન્ટ્રી આવતી હતી. એ કોઈ પોલીસવાળા કે કોઈ ન હોય, જે આપણે ગામના હોય ને એવડા જ એન્ટ્રી લેતા હતા. એ રીતનું આપણે મહારાષ્ટ્રમાં પહેલાં અહીંયા નગર ને એ હતું. અને અહીંયા રાતે હાલવામાં તો લગભગ કોઈ ગાડીઓ હાલતી જ નથી પહેલાં. અત્યારે તો શું છે કે રસ્તા સારા થઈ ગયા છે એટલે અત્યારે ગાડીઓ હાલે છે રાતે મહારાષ્ટ્રમાં. બાકી નગર પહેલાં મહારાષ્ટ્રમાં રાતે કોઈ ગાડી હાંકતા જ નતા, કેમ કે અહીંયા લુકા તત્વો જેટલા હતા એના હિસાબે રાતે કોઈ ગાડીઓ નતા હાંકતા. અને અત્યારે તો બહુ સારું થઈ ગયું છે એટલે અત્યારે બધી ગાડીઓ હાલે છે. અને અત્યારે એન્ટ્રી એવી કંઈ થતી નથી. પોલીસવાળા ઊભો હોય નાકે પણ એ બધા ₹100 લેતા હોય. નગર પહેલાં તો એન્ટ્રી એટલી લેતા હતા અને ડ્રાઈવરોને હેરાની બહુ કરતા હતા. તો અત્યારે મહારાષ્ટ્રમાં અત્યારે સારું હોય, એટલે તોય એટલું બધું સારું નથી, પણ તોય પહેલાં કરતાં ઘણું સારું છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હાલ્યા જાય સીધા આપણે સોલાપુર. તો સોલાપુર આપણે અહીંથી જે 200 કિલોમીટર જેવું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે આપણે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જોવો કરમાળા પહેલાં ગાડી ઊભી રાખી છે. અહીંયા આપણે મારવાડી ભાઈની હોટલ હતી એટલે અહીંયા અત્યારે જોવો કે તડકાની રાખી છે ગાડી, અને અહીંયા જ આપણે જમી લેવાના છે. એટલે હવે આપણે અહીંથી જમીન પછી આપણે નિરાંતે કલાક રહીને થોડીક વાર પછી નીકળશું. અને અત્યારે જોવો આપણે અહીંયા એક આઈસરવાળા ભાઈ મળી ગયા હતા. તમારું કયું ગામ છે? સિયાવાડા, ધોળકા તાલુકો. ધોળકા તાલુકો, સિયાવાડા. હા, ક્યાંનું ભર્યું છે તમારે? કોચિંગ કેરલા. હા, તો અહીંથી ને હુબલી થઈને જવા નહીં છું ને ક્યાં થઈને જવાય કેરલા? મૈસૂર થઈને જવાનું. ઓલા પણ મૈસૂર એમ નહીં, મૈસૂર થઈને થોડું જવાનું હોય, અહીંથી ન જવાનું હોય. આપણે કોયમ્બતુર થઈને પછી જે બોલો આપણે ઓટો પાલમ વાળો રસ્તો આવે એ હાઈવે નો પકડવાનો આવે. ઠીક, ત્યાં થઈને જાવ છો, ઘાટમાં થઈને જાવ છો કોચિંગ. બરોબર. શું લોડ કર્યું છે? દવાવું છે. બરોબર, સરકારી માલ છે. અમારે બેંગ્લોરનું છે, પરચુરણ ભરેલું છે. ભલે હાલો તે જમી લીધું બાકી છે? હા તે જમી લ્યો હાલો, બીજું શું, અમે જમતા આવી. હે હા, તમારો 100 લઈ લે. આપણે પાર્સિંગ ક્યાંનું છે? GJ 23 AW 5462 નંબરની ગાડી છે. એમ આપણે ધોળકા પાયાનું ગામ છે એમને તમારું? સિયાવાડા. ના ના, પાકું 100%. ચેનલમાં તમને ઓલું સર્ચ કરી લઈજો યુટ્યુબમાં, એટલે આવી જઈશે. એટલે કાલે તમે વિડીયોમાં આવી જઈશો. હા ભલે હાલો. મિત્રો આપણને જો ભાઈ મળ્યા હતા એટલે એને ભેગું વાતચીત કરીને અને હવે આપણે આયલા જાય હોટલે. આપણે મારવાડી ભાઈની હોટલ છે. અને આમે એક બીજી જો એક આવી છે ઠાકર તણી લખેલી ગાડી છે, રબારી ભાઈની ગાડી એ છે. અને અહીંયા બધા જો અત્યારે સાઈડમાં ગાડીઓ રાખી દીધી છે, કેમ કે તડકો એવો છે ને, ટાયરો રીએ અત્યારે વધારે ગરમ થાય અને ગાડી થોડીક એન્જિનને થોડોક વધારે ગરમી લાગે. એટલે અત્યારે બધા 1-2 કલાક અહીંયા રાખી દે ગાડી. અહીંયા એક ગોંડલની ગાડી પડી છે 77-75 આહિર. હવે આપણે હોટલે આવેલા જાય. શું કલ્પેશભાઈ, ભૂખ લાગી છે ને? જમી લે કા કે આપણે ગાડીને થોડોક પોરો મળી જાય. અહીં એક જો GJ 39 ગાંધીધામ પાર્સિંગ, નવું પાર્સિંગ આવી ગયું ને ગાંધીધામનું GJ 39. હાલો હોટલે આવેલા જાય. મિત્રો આપણે જો હોટલે આવતા રહ્યા છીએ અને આપણે જો સેવ ટમેટા મગાવ્યા છે અને આ બાજુ આપણે ઘઉંની બાજરાની રોટલી મગાવી છે અને આ બાજુ આપણે ડુંગળી ને મરચાં. અને આ આપણે હોટલનો વ્યૂ છે. હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી અહીંથી.
હવે મિત્રો આપણે જુઓ જમીન નીકળી ગયા છે. હવે સીધા આપણે હાઈલા જાય કરમાળા પછી આવશે ડેમુણી ને એવા બધા ગામ આવશે. અત્યારે આપણે વાગી ગયા છે 4:15 થયા છે એટલે સાંજ પડતા આપણે હાઈલા જાય રાતમાં મહારાષ્ટ્ર પાસ કરી લઈ. આપણે જો કલ્પેશભાઈ માવો બનાવે છે. શું છે કલ્પેશભાઈ, મોજમાં ને? હોય વાંધો ને. મિત્રો આપણે હવે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જવા 4 લાઈન પૂરી થઈ ગઈ છે અને આ સિંગલ રોડ ચાલુ થઈ ગયો છે. હવે આગળ 4 લાઈન આવે છે કે નથી આવતી કંઈ ખબર નથી. હાલી પછી ખબર પડે કેમ કે અત્યારે જ હવે સિંગલ રોડ આવી ગયો પાછો. પહેલાં આપણે જે જૂનો રોડ હતો ને એના જેવો જ રોડ છે. એટલે હવે આપણે હાઈલા જાય જે બહારનો ટાંકો હે. હવે મિત્રો આપણે જુઓ ટેમ્પોની પહોંચી ગયા છે અને અહીંયા આપણે હાઈવે આવી ગયો છે સોલાપુર વાળો. તો અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દઈ. મિત્રો આપણે પૂના વાળો રસ્તો હે. આ સીધો આપણે રસ્તો વિજય સોલાપુર. હા મિત્રો આપણે જુઓ સોલાપુર પહેલાં ઊભા રહ્યા છે અને આપણે હાલવાનું હતું માવલ બાયપાસમાં થઈને, પણ આ બધી ગાડીઓ જે ટેલર ને અનાની ગાડીઓની બધી નથી ને બધી સોલાપુર થઈને જતી હતી. એટલે આપણે અત્યારે જુઓ સોલાપુર થઈને જ જાય છે.
અને અત્યારે જોવો આપણે સોલાપુર પહેલાં 10-15 કિલોમીટર પહેલાં ઊભા રહ્યા છીએ અને ટોલ નાકું પાસ કરીને ઊભા રહ્યા છીએ. એટલે અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી એ ગાડી અને અહીંયા આપણે હોટલે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. એટલે ચા પાણી પી લઈ અને પછી નીકળી અને ટોલ નાકું આપણે સામે જ છે. એટલે બીજી 2 ગાડીઓને પૂછ્યું હતું કે અમે સોલાપુર થઈને જ જાય છે. એટલે સોલાપુર થઈને આપણે જઈશું ને આગળ હવે સોલાપુર આપણે રહ્યું છે હવે અહીંથી 10-12 કિલોમીટર જેવું રહ્યું છે. એટલે હવે આપણે ચા પાણીને એવું પી લઈ પછી આપણે અહીંથી નીકળી. ये क्या है भैया, ये क्या है? धूप. अच्छे सुगंध आती है. ओके, वड़ा पाव बनाते हो अभी? આપણે ચા પાણી પી લઈ મિત્રો પછી નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જો આવડો આ ગરમા ગરમ વડાપાવ બનાવતો હતો એટલે જો અત્યારે વડાપાવ બનાવે છે. મહારાષ્ટ્રના ફેમસ વડાપાવ. મિત્રો આપણે જો સોલાપુર પહોંચી ગયા છે, સોલાપુર બાયપાસમાં. અને આ જોવો આપણે સોલાપુર બાયપાસ. આપણે આ રસ્તો રહ્યો એ સીધો આપણે પૂના બાજુથી આવ્યો અને આ રહ્યો એ આપણે તુલજાપુર ને હૈદરાબાદ અને સોલાપુર સિટી અંદરથી આવે એ રસ્તો છે. અને આપણે હવે આ રસ્તો મૂકવાનો જ નથી, સીધો ઠેઠ ચિત્રદુર્ગા સુધી. ચિત્રદુર્ગાથી પાછો પૂનાવાળો આપણને ભેગો થઈ જાય છે. આ આપણે જે રસ્તો નીચેથી જ આવે ને એ આપણે સોલાપુર સિટી અંદરથી અને હૈદરાબાદવાળા રોડ બધા એ વાહન રહ્યા એ અહીંથી આવે અને આ સીધો હૈદરાબાદ વહી જાય. અહીંથી આપણને આ તુલજાપુરવાળી ગાડીઓ જે આમ ઔરંગાબાદ ને બીડ બાજુ થઈને આવતી હોય એ બધી ગાડીઓ આપણને અહીંયા ભેગી થઈ જાય. જો આ બધી રહીને ગાડીઓ એ બધી હૈદરાબાદવાળી તો નહીં પણ તુલજાપુરવાળી સોલાપુરવાળી બધી ગાડીઓ અહીંયા ભેગી થઈ જાય. આપણે સોલાપુર બાયપાસ. હવે સીધું આપણે અહીંયા બાયપાસ પૂરો કરીને એટલે સીધું આપણે આવશે મહારાષ્ટ્ર બોર્ડર. એટલે મહારાષ્ટ્ર થઈ ગઈ છે પૂરું અને ત્યાંથી ચાલુ થઈ છે આપણે કર્ણાટક. હવે મિત્રો આપણે જોવો મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છે અને મહારાષ્ટ્ર બોર્ડરે અત્યારે જોવો ટ્રાફિક જામ છે કેમ કે અત્યારે ઠેઠી જે બોર્ડર પેલા લાઈન છે. જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે 2 કલાક વહી જવાની છે. કેમ કે ફૂલ જામ પડી છે બોર્ડર આખી. જોવી હવે કેટલી વાર લાગે છે. અને અહીંયા આપણે હવે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને આપણે ચાલુ થઈ જાય છે કર્ણાટક. વેલકમ ટુ કર્ણાટક. જોવી હવે આ બોર્ડર પાસ થઈ જાય એટલે ઘણું, કેમ કે અત્યારે આપણે 11 તો વાગી ગયા છે. જે પાસ કરતા કરતા લગભગ જે 1-1.5 કલાક તો પાકી, કેમ કે આ લાઈન આવડ્યું છે એટલે તો વાર જ લાગવાની છે. જોયું હવે ધીરે ધીરે આપણે હિલા જાય. હવે મિત્રો આપણે જોવો
ટ્રાફિકમાંથી હળવે હળવે બહાર નીકળતા જાય છે. અને મિત્રો આપણે અહીંયા મહારાષ્ટ્ર બોર્ડરે આવીએ એટલે અન્ના જો આપણે અન્નાની ગાડીઓ અહીંથી સૌથી વધારે જોવો તમે નકરી અન્નાની જ ગાડી છે. કેમ કે અન્નાનું હવે રાહ જ આવી જાય અહીંયા. મહારાષ્ટ્ર પૂરું થાય ને એટલે કર્ણાટક ચાલુ થાય. એટલે કર્ણાટકમાં પછી ઠેઠ સુધી જાજી ગાડીઓ અન્નાની જ તે. અન્નારી આવી પછી આપણે મહારાષ્ટ્ર બોર્ડર વટીને વહી જાય પછી તો દા વતન ન દે અને ગમે ત્યાં વહીચે વતન ગાડી નાખે. અન્ના એ આપણે ગુજરાતમાં ને મહારાષ્ટ્રમાં આવે ને ત્યારે જ ટાટા હોય છે. બાકી તો પછી મહારાષ્ટ્ર બોર્ડર વટે એટલે તો પછી આપણને જવાબ ન દે. અને એમાં ધીરે ધીરે જેમ આમ આગળ આવેલા જઈશું ને ચિત્રદુર્ગ વટશું ને પછી તો એ આપણને વતન ગાડીઓમાં દબાવશે. અને ગુજરાતમાં આવે ને ત્યારે જ ભોળા દેખાય છે. બાકી તો અહીંયા આવ્યા પછી તો એ રાવણ થઈ જાય છે. જો આવી રીતના વૈચે વતન નાખી દે. આપણે કેમ ગુજરાત બોર્ડરે પહોંચીને ગાડીઓ વૈચે નાખી નવાપુર બોર્ડરે એમ એ હવે અહીંયા એનું રાજ આવે એટલે ઈવડાઈ નાખે. કેમ કે એનો ઇલાકો આવી ગયો હે. બરોબર ને કલ્પેશભાઈ? હે એના બાપનું રાજ ન હાલતું હોય પણ એનું ઘર આવતું હોય ને ઘર બહાર આવતું હોય એને. આમ આપણે કેમ આવેલા જાય ગુજરાતમાં આવતા જાય એટલે આપણને એમ થઈ જાય ઓહો આપણે ઘર આવી ગયું એમ એને ઘર આવતું હોય ને. એટલે આવી રીતના જો અનાજ જો અત્યારે વચ્ચે નાખીએ. ઓલા જેવું સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લોઈટા એ ધનુષ જઈ બાણ. બરોબર ને? એટલે અત્યારે સમય કહેવાય અનાનો. હવે આપણે ધીરે ધીરે બોર્ડર પાસ કરી અને સીધું આપણે આવી જાય હવે કર્ણાટક. હવે મિત્રો આપણે જુઓ કાંટા પાસે પહોંચી ગયા છે અને હવે સીધો આપણે કાંટો કરાવવાનો છે. હવે આ ટેલર ઉતરે એટલે આપણે કાંટો કરાવી લઈ. એટલે જાય મિત્રો આપણે હવે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને હવે સીધું આપણે આવશે કર્ણાટક બોર્ડર ઝલકી બોર્ડર. અને આપણે મહારાષ્ટ્ર બોર્ડરે 700 રૂપિયા એન્ટ્રી લીધી છે. એટલે હવે આપણે હાલ્યા જાય કેમ કે અત્યારે 11:30 થઈ ગયા છે. હવે સીધું આપણે ચાલુ થઈ જાય કર્ણાટક. વેલકમ ટુ કર્ણાટક. આપણે જોવા કર્ણાટક બોર્ડર ઝલકી બોર્ડર આવી ગયા છે અને અત્યારે જો અહીંયા અત્યારે લાઈન ટુ લાઈન ગાડીઓ હાલે છે. જોવો તમે આ 130 ગાડીઓ છે બધી. જો આ ટેલર તો આપણને એમ થાય ગાડી દઈ છે અડાડવાનો થયો છે વતન એવું લાગે છે. બે બાજુ ફૂલે ફૂલ જામ કરી નાખ્યું છે. જોઈએ હવે આપણે ઝલકી બોર્ડર છે કર્ણાટક. હવે મિત્રો આપણે જોવો ઝલકી બોર્ડર પાસ કરી લીધી છે કર્ણાટકની.
અને આપણે આ કર્ણાટક બોર્ડરે 14 વ્હીલના લીધા હતા, 900 રૂપિયા એન્ટ્રી લીધી હતી. કેમ કે આપણે આ કર્ણાટક બોર્ડર રહીને સૌથી જાજામાં જાજી એન્ટ્રી હોય તો કર્ણાટક બોર્ડરની છે. કેમ કે 900 રૂપિયા એન્ટ્રી લે છે. એટલે હવે આપણે બોર્ડરોને એવું બધું પાસ કરી લીધું છે. અને હવે આપણે આગળ ઊભી રાખશું ગાડી, જે આપણે જૂની સાગર હોટલ રહીને ત્યાં આપણે ગુજરાતવાળાની હોટલ છે સાગર હોટલ. એટલે આપણે ત્યાં જમવા ઊભી રાખશું ગાડી. અને અત્યારે આપણે વાગી ગયા છે રાતના 12. હવે આપણે હાલ્યા જાય સીધા હોટલે. હવે મિત્રો આપણે જુઓ સાગર હોટલે પહોંચી ગયા છે. અને અત્યારે જુઓ આપણે ગાડી સામે પાર્કિંગ કરી નાખી છે. અને અહીંયા અત્યારે જુઓ બધી આપણે ગુજરાતની ગાડીઓ પડી છે. અને આ જો સામે એક પોરબંદરની ગાડી આવી છે. અને અહીંયા એક બીજી GJ3 પડી છે 9297. અને આ આપણે સાગર હોટલ ગુજરાત સાગર. એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી આઈને ટેકાવી દેવાની છે. અને સવારે આપણે અહીંથી નીકળશું. એટલે અત્યારે પહેલાં આપણે જમતા આવી. આપણે ઝલકી વટીને આવે છે કર્ણાટકમાં. હવે મિત્રો આપણે જોવો હોટલે જમવા આવતા રહ્યા છે. અને જમવામાં આપણે જોવો મસૂરનું શાક મગાવ્યું છે. અને આપણે રોટલી છે અને છાશ છે મસાલાવાળી. અને આ બાજુ આપણે સલાડ છે. અને આ આપણે સાગર હોટલનો વ્યૂ છે, જોવો તમે.